કડોદરા નજીક સુપર ફોર્મ કંપની સામે ખેડૂતોનો રોષ। 5 વર્ષથી ખેતરોમાં પાણી ભરાતા ખેતી મુશ્કેલ। પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો કંપની ગેટ સામે આ ચોક્કસ મુદતના ધરણાની ચીમકી। સ્થાનિક યુવાનોમાં રોજગારી અને અપ્રેન્ટિસશીપ મુદ્દે પણ અસંતોષ। વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપર ફોર્મ યુપીએલ કંપની સામે આસપાસના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આશરે 5 વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે તેમના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે। પરિણામે ખેતીકામ, જમીન ખેડાણ તેમજ પાક ઉત્પાદન પર ગંભીર અસર થતી હોવાનું ખેડૂતોનો દાવો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પાણી ભરાવવાની સમસ્યા અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે। આ મુદ્દે કંપની સાથે બેઠકો પણ યોજાઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે। તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ખેડૂતોનો વધુ આક્ષેપ છે કે સંબંધિત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। 5 વર્ષથી સમસ્યા યથાવત રહેતા હવે ખેડૂતોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે। એક ખેડૂતે જણાવ્યું હતું કે જો પાણી ભરાવવાની સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ નહીં આવે તો પરિવાર સાથે સુપર ફાર્મ કંપનીના ગેટ સામે આ ચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે। ધરણા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કંપની તેમજ સંબંધિત જવાબદાર તંત્રની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા। હું એક કડોદરાનો ખેડૂત છે। આ યુપીએલની પાછળ સુપર ફાર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે। એ માટે વારંવાર લેખિત, મૌખિક, મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપર ફાર્મ યુપીએલ બંનેને આપેલું છે, છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી। અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે। એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે। કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોડીને મને આ રસ્તો બંધ કરાવે છે। પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું। જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપર ફાર્મની ગેટ પર ધરણા ધરીશ અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે। કયા સાહેબને તમે રજૂઆત કરી છે? જગદીશ પટનાયક, મીનાક રાજ, તેમના દ્વારા શું વારંવાર મિટિંગો, ઓફિસમાં પણ મિટિંગો કરેલી છે। તેમને પણ મને સાંભળેલા છે કે ખરેખર તમારી વાત સત્ય છે, છતાં એ જોવા પણ આવેલા છે। 2023-2025માં જીપીસીબીએ એ લોકોને નોટિસ પણ આપેલી છે કે ખરેખર આ પ્રદૂષણવાળું પાણી છે, છતાં એ નોટિસને પણ અવગણના કરીને આ કંપનીએ મને ધરછોડ કરેલી છે। સ્થાનિક રોજગારીના મુદ્દે યુવાનોમાં અસંતોષ। બીજી તરફ આસપાસના ગામોના યુવાનોમાં કંપનીમાં સ્થાનિક રોજગારી અને અપ્રેન્ટિસશીપની તકોને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક યુવાનોનો આક્ષેપ છે કે છેલ્લા 3 થી 4 વર્ષથી આસપાસના ગામોના યુવાનોને કંપનીમાં પૂરતી નોકરીની તકો મળતી નથી। એપ્રેન્ટિસશીપમાં પણ સ્થાનિક ઉમેદવારોને યોગ્ય તક ન મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્થાનિક યુવાનોએ કંપનીના આઈઆર વિભાગના વડા મીનાક રાજ સાહેબની કામગીરી અંગે પણ આક્ષેપો કર્યા છે અને સ્થાનિકોને રોજગારીની તક આપવામાં ભેદભાવ થતો હોવાનો દાવો કર્યો છે। જોકે આ આક્ષેપો અંગે કંપની તરફથી સત્તાવાર સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી। સ્થાનિક યુવાનોનું કહેવું છે કે કંપની આસપાસના વિસ્તારોમાંથી જમીન અને અન્ય સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરતી હોય ત્યારે સ્થાનિક લોકોને રોજગારી તથા એપ્રેન્ટિસશીપમાં યોગ્ય તક મળવી જોઈએ। યુવાનોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં સ્થાનિક ઉમેદવારોને નોકરી અને એપ્રેન્ટિસશીપમાં યોગ્ય તક નહીં મળે તો આસપાસના ગામોના લોકો એકત્ર થઈ કંપનીના ગેટ સામે ધરણા પ્રદર્શન કરી શકે છે। હવે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી પાણી ભરાવવાની સમસ્યા અને સ્થાનિક યુવાનોની રોજગારીની માંગ બંને મુદ્દા કંપની તથા સંબંધિત સરકારી તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। ખેડૂતો અને સ્થાનિકોએ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરી પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ તથા સ્થાનિક યુવાનોને રોજગારીની યોગ્ય તક આપવાની માંગ કરી છે। મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ। સુપર ફાર્મ કંપની દહેજ જીએડીસીમાં આવેલી છે, કડોદરા ગામ નજીક।
ત્યાં અમે વારંવાર લેન્ડલુઝરના પ્રશ્નો લઈને આવતા હોય છે. ખાસ કરીને તો એટલી બધી વિવાદિત આ કંપની છે કે ખરેખર છેલ્લા 3 થી 4 વર્ષમાં મારા ગામના એક પણ એપ્રેન્ટિસમાં આ લોકોએ લીધા નથી કે કોઈ પરમેનન્ટ સ્થાનિકોને નોકરી નથી લીધા. આસપાસનું ગામ છે, પાડરિયા છે, પનિયાદરા છે, નરનાવી છે, જનિયારા છે, એમાં એક પણ છોકરાને છેલ્લા 4-5 વર્ષથી નથી એપ્રેન્ટિસમાં લીધા કે નથી પરમેનન્ટ રોલ પર લીધા નવી ભરતીમાં. અને લોકલ લોકોના પ્રત્યે જે HR હેડ છે જગદીશ પટનાયકર અને IR હેડ તરીકે મીનાક રાજ છે, એમની જે તાનાશાહી ચાલે છે કે કોઈ પણ લોકલ હોય અહીંયા નજીકનો 7 થી 10 કિલોમીટરનું, એને કોઈને પણ નોકરી પણ લેવાનો નહીં. એવા પણ અહીંયા આગળ બનાવો બન્યા છે કે ભાઈ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે, ઇન્ટરવ્યૂ થવાનું છે અને પછી તેમને ખબર પડે કે આ એડ્રેસ તો કરોડરાનું છે, તો તેમને એવા લોકોને જોઈનિંગ કરવાનું હોય તેઓને પણ ના પાડી દીધી છે કંઈક ને કંઈક બહાનું કાઢીને. એટલે આ લોકોને જે સ્થાનિકોનું જે આસપાસના ગામોનું એ છે લોકલ રીતે, એટલે આ લોકોને ખૂબ જ એમને લોકલોની એલર્જી છે. જગદીશ પટનાયકર અને મીનાક રાજ અને યુનિટ હેડ છે દીપક ગઢ, એ તો કોઈ દિવસ આ કોઈ પ્રશ્નની અંદર કોઈ સમાધાન કે એની પર આવતા જ નથી વાત કરવા માટે. એટલે અનેકવાર અમે વિનોદ ભટ્ટ સાહેબ, નરેન્દ્ર ભટ્ટ સાહેબ, કુંદન ભટ્ટ, મુકેશ રાણા, આવા જે ટોપ મેનેજમેન્ટના લાઇઝરિંગના માણસો છે એમની સાથે અનેકો વાર ભરૂચમાં, દહેજમાં મિટિંગો કરી હોય, તેમ છતાંય એક છોકરો છે નરેન્દ્ર કરીને, એના ફાધર નથી અને એને નોકરી પર લેવા માટે પરમેનન્ટ રોલ પર કીધું હોય, પણ આજે 3 થી 4 વર્ષ થઈ ગયા એ છોકરાને પરમેનન્ટ રોલ પર કરવામાં આવતો નથી. એના ફાધર નથી, જેના કારણે તેના મમ્મીને પણ અહીંયા રોજગારી માટે ગાર્ડનમાં નોકરી કરવા માટે આવવું પડે છે. ઉપરથી ટોપ મેનેજમેન્ટ અને જે લાઇઝરિંગના માણસોએ કહેવા છતાં આ છોકરા સાથે અન્યાય કરે છે. એટલે આ લોકો પોતાની મનસ્વી રીતે મનમાની કરીને તેમને ફાવે તેવું લોકલ સાથે અન્યાય કરે છે. એટલે અમારી માંગ એ જ છે કે આ જે ખેડૂતનો પ્રશ્ન છે, આજે પણ એ ખેડૂતનું જે ખેતરની અંદર પાણી ભરાઈ રહેલું છે એ લોકો જોવા નથી આવતા. અમે આજે અહીંયા આગળ એમના ગેટ ઉપર આવ્યા છે, બરાબર છે, તેઓ પોલીસની ધમકી આપે છે, બરાબર. આ મીનાક રાજ ને જગદીશ પટનાયકર લોકલ લોકો સામે કેસ કરે છે, મારા ગામના લેન્ડલુઝરો સામે અંદર ગુંડા રાખીને માર મરાવે, ધમાલ કરાવે, પોલીસ કેસ કરાવે ને એમને છૂટા કરાવે. એવા પણ બનાવો બનેલા છે ભૂતકાળની અંદર. એટલે ત્યાર પછી આ જે સ્થાનિકો આવે વાત કરવા માટે, તેમને પણ પોલીસની ધમકી આપતા હોય. અત્યારે અમે વાત કરવા આવ્યા છે પણ તેઓ વાત કરવા માટે તૈયાર નથી. અને ઉપર ટોપ મેનેજમેન્ટના જે ફોન અમારી ઉપર આવે છે કે અમારી સાથે મિટિંગ કરજો, પણ તમારી સાથે મિટિંગ કરીએ પણ આ જે લોકલ અહીંયાના છે, જે આ સુપર ફાર્મ કંપનીમાં આ મેનેજમેન્ટ અહીંયાનું, તે શું કરશે? એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોની સામે કંપની પણ પગલાં લે, આ લોકોને સ્થાનિકોને નોકરી માટેની અમારી માંગ હતી આજની. રિપોર્ટર અંગુની જાકીર, ભરૂચ.